નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। માણેજા ફાટક પાસે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક સાથે 9 મકાનની છતની પેરાફીટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી। ઘટનામાં 3 મહિલા ઈજાગ્રસ્ત। समाમાં સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલ દંપતીને અડફેટે લેતા પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું। સમા હિટ એન્ડ રનની ઘટના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી। અકોટાદર ગામની સીમમાં 4 પશુના વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજ્યા। પશુપાલકને સહાય તથા વીજ કંપની આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ। હવે જોઈએ વિગતવાર સમાચાર। વિપક્ષી નેતા અમીબેન રાવતે જર્જરિત ઇમારતો સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કેટલાક જરૂરી સૂચનો કર્યા છે। વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી તાજેતરમાં જ પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો અંગે કરેલી નોટિસની કામગીરી બાબતે જ્યાં જર્જરિત ઇમારત હોય ત્યાં જાહેરનામું પ્રસિદ્ધ કરી ત્યાંના રસ્તા બંધ કરવા તંત્રને સૂચન કર્યું છે। આ સાથે સફાળા જાગેલા પાલિકા તંત્રએ બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વિનાના એકમોને બંધ કરાવી સીલ કર્યા છે। તે મામલે જે લોકોએ જવાબદાર અધિકારી તરીકે કામગીરી નથી કરી તેમની સામે પણ કાર્યવાહીની માંગ કરી છે। કોર્પોરેશનમાં છેલ્લા 3-4 વર્ષથી ભયજનક બિલ્ડિંગ્સને ચોમાસા પહેલાં નોટિસીસ ઇસ્યુ કરવામાં આવે છે। એમાંથી કોઈ બી બિલ્ડિંગ ભયમુક્ત કરવામાં આવતી નથી। ફક્ત પોતાના સ્વ બચાવ માટે અધિકારીઓ નોટિસ ઇસ્યુ કરી દે છે અને એમાં લખી દે છે કે જાનમાલનું નુકસાન થશે, કોઈ રાહદારીનું નુકસાન થશે, કાં તો ત્યાં રહેનાર કોઈનું નુકસાન થશે તો જવાબદારી તેમની રહેશે। કોર્પોરેશનની ફરજમાં એવું આવે છે કે આને ભયમુક્ત કરો। 2-2 કરોડના ઇજારા બી ભયમુક્ત બિલ્ડિંગ્સ કરવા માટે બિલ્ડિંગ ઉતારી પાડવાના ઇજારા બી હોય છે। તો જ્યારે રાહદારીઓ માટે ભયજનક બિલ્ડિંગ્સ હોય તો એ ઉતારી લેવાની કોર્પોરેશનની ફરજ આવે, પણ કાલના ન્યૂઝપેપરમાં કોર્પોરેશને જાહેરાત આપેલી કે આવી ભયજનક બિલ્ડિંગની નીચેથી કોઈ બી રાહદારીએ પાસ થવું નહીં। હવે બરોડામાં 5,000 પ્રોપર્ટીઝને ભયજનકની નોટિસીસ ઇસ્યુ કરી છે। એની આજુબાજુ કોઈએ જવું નહીં, આ રીતની પેપરમાં જાહેરાત આપી। નાગરિકને ક્યાંથી ખબર પડશે કે ક્યાં ભયજનક બિલ્ડિંગ છે ને ક્યાંથી નહીં જવું? એટલે આજે અમે પત્ર લખીને ડિમાન્ડ કરી છે કે જો હકીકતમાં ત્યાં ભયજનક બિલ્ડિંગ હોય તો કાં તો એને ભયમુક્ત કરો, કાં તો એ રસ્તા પર અવર જવર બંધ કરવાનું હોય તો એનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને એ રસ્તો બંધ કરાવો। 5,000 રોડ તો બંધ કરવાની કોર્પોરેશન પાસે કોઈ એવી સત્તા જ નથી, તો બરોડામાં જ એન્ટ્રી બંધ કરી દેવી પડે। ઇન દેટ કેસ કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે। જે ભયજનક બિલ્ડિંગ છે એને તાત્કાલિક ઉતારી પાડવી જોઈએ। કોઈ રાહદારીઓને, આજુબાજુના રહીશોને કોઈને બી નુકસાન થાય, કારણ કે અન્યની પ્રોપર્ટી કોઈ બાજુમાં રહેતો વ્યક્તિ કેવી રીતના ઉતારી શકવાનો છે? ત્યાં રહેનાર વ્યક્તિ જો ઉતારતા ના હોય તો કોર્પોરેશને એમની જવાબદારી નિભાવીને એને ભયમુક્ત કરવી જોઈએ। તો આજુબાજુના લોકોનો જીવનો જોખમ બી ઓછો થાય ને રાહદારીઓ ત્યાંથી પસાર થતા હોય તેમના બી લાઈફનું રિસ્ક છે। કોર્પોરેશન પોતાની ફરજ નિભાવે એવી અમારી રજૂઆત છે। કાઉન્સિલર આશિષ જોશીએ સામાન્ય સભામાં રજૂઆત કરી હતી। પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા હરની બોટ કાંડમાં શાળા સંચાલક સામે પાલિકા દ્વારા વસૂલવાના થતા લાખો રૂપિયા વસૂલી આ રૂપિયા દુર્ઘટનામાં મોતને ભેટનાર બાળકોના પરિવારજનોને આપવાની માંગ કરી હતી। આશિષ જોશીએ જણાવ્યું હતું કે હરની બોટ કાંડને 4 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં શાળા સંચાલકો ઉપર કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। આ દુર્ઘટનામાં શાળા સંચાલકોની પણ જવાબદારી છે અને તેમના દ્વારા કોઈપણ જાતની આર્થિક મદદ પરિવારજનોને કરી નથી। શાળાની સામે આવેલ સૂર્યનગર પાસેનું ગ્રાઉન્ડ આ શાળા સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા। જ્યારે બનાવના બીજા કે ત્રીજા દિવસે વોર્ડના અધિકારીઓ દ્વારા આ ગ્રાઉન્ડને પંચકેસ કરીને સીલ કરવામાં આવ્યું હતું અને ખાલી સીલ કરીને તંત્ર બેસી ગયું હતું। ખરેખર પાલિકાએ શાળા સંચાલકો સામે નોટિસ બજાવવાની હતી અને છેલ્લા 40 વર્ષથી આ સરકારી ગ્રાઉન્ડ શાળા માટે યુઝ કરવામાં આવે છે તો તેની લાગત પણ વસૂલ કરવી જોઈતી હતી।
આટલા વર્ષોની જો લાગત હાલના ભાડા પ્રમાણે જો વચ્ચેની રકમ નક્કી કરવામાં આવે તો પણ 54 લાખ જેટલી રકમ પાલિકાએ વસૂલ કરવાની રહે છે. આ રકમ જો મૃતક બાળકોના પરિવારજનોને આપવામાં આવે તો તેમને રાહત થાય તેમ છે. આ સાથે પીપીપી મોડેલથી અપાતા કોન્ટ્રાક્ટ સામે પણ તેમણે સવાલો કર્યા હતા. સાથે જ પોતાના વોર્ડના બીજા જરૂરી સૂચનો મુદ્દે પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું. જે આશીષભાઈ જે રીતે સ્કૂલની બહારની જે જગ્યા માટે આપણે વાત કરી 40 વર્ષથી વાપરતા હતા, શું સમગ્ર વિષય હતો ને શું રજૂઆત કરી છે? બોટ કાંડને આજે 4 થી 5 મહિનાનો સમય જ્યારે વીતી ગયો છે, કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવાયા, છૂટી પણ ગયા કેટલાક જામીન પર. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી અને શાળા સંચાલકો પણ આમાં જવાબદાર છે. ત્યારે જે શાળા સંચાલકોએ આ 300 રૂપિયા કમિશન વચ્ચેથી લઈને આ બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દીધા હતા અને આ 300 રૂપિયા લેવામાં એમનો જીવ ગયો બાળકોને. એ બાળકોને ન્યાય અપાવવા હું પહેલા દિવસથી લડત ચલાવું છું. જ્યારે પણ બોટકાંડની વાત આવે છે ત્યારે શાળા સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. જો આપણે કશું ના કરી શકતા હોય ત્યારે મેં આજે કમિશનરશ્રીનું એટલે ધ્યાન દોર્યું છે કે 40 વર્ષથી ચાલતી આ શાળા, એની સામે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે કોર્પોરેશનની માલિકીનું છે, એ માલિકી કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશન દ્વારા બનાવના 2 થી 3 દિવસ બાદ ત્યાં પંચનામું કરીને વોર્ડ ઓફિસર અને જમીન મિલકત શાખાની ટીમે ત્યાં તાળા મારી સીલ મારીને એ ગ્રાઉન્ડ પોતાના હસ્તક લીધું. ત્યારે એટલું તો સાબિત થાય છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે. તો 40 વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે, ઉપયોગમાં લે છે અને લગભગ શૈક્ષણિક કાર્ય જે 270 થી 80 દિવસ વાર્ષિક ચાલતું હોય ત્યારે હાલની તો એક દિવસની લાગત જ 10,000થી વધુ રૂપિયાની છે. આપણે કોર્પોરેશનમાં પૈસા ભરીએ તો હંગામી ધોરણે આખું ગ્રાઉન્ડ વાપરવું હોય તો વોર્ડ ઓફિસરને મેં પૂછી તપાસ કરી તો હાલનો રેટ 10,000 રૂપિયા છે. તો 40 વર્ષ પહેલાં જે કોઈ ભાવ હોય અને આજનો ભાવ, નહીં તો પછી વચ્ચેનો કોઈ રકમ કાઢીને પણ દાખલો બેસાડવા માટે ફક્ત જો 500 રૂપિયા પણ આ 270 દિવસના ગણવામાં આવે તો 40 વર્ષના 270 દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ 10,800 દિવસ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપર્યું છે. અને 10,800 દિવસની લાગત જો ફક્ત 500 રૂપિયા ગણવામાં આવે તો 54 લાખ રૂપિયાની માતબર રકમ થાય છે. આ રકમ વસૂલીને દાખલો બેસાડીને પીડિત પરિવારોમાં વેચી દેવામાં આવે તો જેણે એમના પુત્ર પુત્રી ગુમાવ્યા છે એ લોકોને પણ સાંત્વના મળશે કે વડોદરા મહાનગરે શાળા સંચાલકો વિરોધ પણ પગલાં લીધા છે. એવી મેં આજે રજૂઆત કરી છે. પાલિકાની સભામાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નને સંદર્ભે ધ્યાન દોર્યું હતું. પાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુરવે તેમના વોર્ડ વિસ્તારના પ્રશ્નો મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું. વરસાદી ગટરની યોગ્ય કામગીરી ન થઈ હોવાની બાબત અંગે રજૂઆત કરી હતી. સાથે જ અનેક જગ્યાઓ પર વરસાદ પૂર્વેની કામગીરી પણ નથી થઈ તેવા આક્ષેપો તેમણે કર્યા હતા. આ સાથે સિયાબાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવું બનાવવાની બાબતને ખૂબ સમય વીતી ગયા હોવા છતાંય
કોઈ કામગીરી થતી નથી તે પ્રશ્ન મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું। આ સાથે દીપક ઓપન થિયેટર ખાતે ગોકળ ગતિથી થતી કામગીરી અને સિદ્ધનાથ તળાવ અંગે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું। પાલિકાની સામાન્ય સભામાં યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। પાલિકાની સભામાં યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી। ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસે બનેલા સર્કલને સન સિટી સર્કલ નામ આપી દેવા મુદ્દે તેમણે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં ઇલેક્શન વોર્ડ નંબર 9 અને 10ના તમામ કાઉન્સિલરોએ તેમને સાથ આપ્યો હતો। આ સ્થળે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેએ પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવાની ભલામણ કરી હતી। તેના પર વિચારવા તેમને તંત્રનું ધ્યાન દોર્યું હતું। વડોદરામાં ઝાંસી કે રાણી સર્કલ, મહારાણા પ્રતાપ સર્કલ જેવા સર્કલ હોવા જોઈએ, ન કોઈ બિલ્ડરના નામના સર્કલ હોવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું। તેમની આ વાતને સભામાં ફ્લોર પર સિનિયર કાઉન્સિલર નીતિન ડોંગા સહિત સાથી કાઉન્સિલરોએ ટેકો જાહેર કર્યો હતો। આ ઉપરાંત કાઉન્સિલર શ્રીરંગ આયરેએ તેમના વિસ્તારમાં લક્ષ્મીપુરા ખાતે ટાંકી બનાવવાની માંગ અંગે તંત્રનું ફરી ધ્યાન દોર્યું હતું અને વહેલી તકે આ માટે જમીન શોધાઈ જાય તે માટે સૂચન કર્યું હતું। જેવી રીતે હું વાત કરું કે મ્યુનિસિપલ જીપીએમસી એક્ટ પ્રમાણે જે પણ સભાસદને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે, એવી જ રીતે હું વાત કરું કે જ્યારે 2019ની અંદર પૂર્વ સભાસદ શ્રી રાજેશભાઈ આયરે દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવી હતી। આ પહેલી રજૂઆત જેની હોય એને પ્રાયોરિટી આપવામાં આવે છે અને જો પ્રાયોરિટીના લેવલે આવી રીતે કોઈ બિલ્ડરને આપી દીધું હોય તો એ ક્યાંય યોગ્ય નથી, કેમ કે સભાસદ એ કોઈ પણ હોય, પૂર્વ હોય કે અત્યારનો હાલનો હોય, એને પહેલી જ પ્રાયોરિટી આપવામાં આવે અને એને ધ્યાનમાં રાખીને આજના દિવસ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે જઈને આજે એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા સર્કલનું ડિઝાઇન બનાવીને આપી દેવામાં આવી છે, છતાંય 2-3 રિમાઇન્ડર આપવા છતાંય જે લોકોનું જે મારા દ્વારા જે સૂચન કરવામાં આવ્યા છે મને કોઈ જાણ નથી, પણ એની માટે જો બીજી ડિઝાઇન થઈ ગઈ હોય, કંઈ પણ હોય, જે પણ વિષય હશે તેને ધ્યાનમાં લીધો છે અને જે પણ વિષય વિસ્તાર માટેનો છે, ખરેખર અમે ખુશ છે કે આ સર્કલ વધશે અને આવનારું સર્કલ નવું બનશે। તો જે પણ ડિઝાઇન હવે આપવામાં આવી છે નવી, તે બદલ પણ હું તમને મેં હમણાં ડિઝાઇન જોઈ છે, તો ડિઝાઇન પણ ખરેખર સારી છે, એટલે હું તમને આવકારું છું। પણ આ ક્યાંક ને ક્યાંક જે સભાસદોનું માન જળવાઈ રહે તેની માટે જ આજના દિવસે રજૂઆત કરવામાં આવી હતી અને ક્યાંક કમિશનર દ્વારા પણ જાણ કરવામાં આવે, કેમ કે કોઈ કાઉન્સિલર કોઈ સભાસદ જ્યારે રજૂઆત કરતું હોય તો તેના વિસ્તાર માટે રજૂઆત કરતું હોય છે, ના કે કોઈ પર્સનલ રજૂઆત કરતું હોય છે। વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખીને વિસ્તારની લાગણી સાથે જોડાઈને આજના દિવસમાં પ્રશ્ન લેવામાં આવ્યો હતો। ગોત્રી ચંદ્રનગર સોસાયટીના 4 મકાનોને ચોરોએ નિશાને લીધું હતું। ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે। ગોત્રી રોડ પર આવેલી ચંદ્રનગર સોસાયટીના 4 મકાનોને ચોરોએ નિશાન બનાવ્યું હતું। પોલીસની રાત્રિ પેટ્રોલિંગને પડકાર ફેંકી ચંદ્રનગર સોસાયટીના લોખંડની ગ્રીલના તાળા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘરના સામાન વેરવિખેર કરી ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા। ઘરમાં થયેલ ચોરીની ઘટના સંદર્ભે પોલીસને જાણ કરાતા ગોરવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। ચોરીના બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા તસ્કરોની ગોરવા પોલીસે શોધખોળ હાથ ધરી છે। ચંદ્રનગર સોસાયટી, ગોત્રી રોડ, સુભાનપુરા, CH વિદ્યાલય પાસે। હવે રાતે અમે ટેરેસ પર સૂઈ ગયા હતા। સવારે 6:30-7 વાગે આવીને વાઈફે જોયું તો નકોચું તૂટેલું હતું તાળાનું અને અંદર આવીને જોતા બધું તિજોરીને પેટી પલંગને બધું આ લોકોએ થોડું ફંફોલ્યું હશે, એટલે જોયા પછી ખબર પડી કે થોડું કેશ ને એવું ગયું છે પર્સમાંથી। બીજા 3 થી 4 મકાનોના લોકો ટાર્ગેટ બનાવીને તોડેલા છે। હા, કોઈ જાણભેદું હોય કે કંઈક બહારના હોય તો હવે ખ્યાલ ના આવે। પોલીસ આવીને ગઈ છે હમણાં થોડા ટાઈમ પહેલાં, 100 નંબર ડાયલ કરેલો, એટલે જોઈએ હવે અમે રિટર્નમાં કમ્પ્લેન પણ નોંધાવીએ છીએ પોલીસ સ્ટેશનમાં 10 વાગ્યા પછી ટાઈમ આપ્યો છે અમને। મારું સ્વપ્નિલ નવનીતભાઈ માછી નામ છે। અકોટાદર ગામની સીમમાં 4 પશુને વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે।
ડભોઈ પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાવાને કારણે અનેક વૃક્ષ અને વીજ પુલ પડવાની ઘટનાઓ બની હતી, જેમાં ડભોઈ અકોડાદર ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં વીજ પુલ ધરાશાયી થયો હતો। ચાલુ વીજ લાઇન ખેતરમાં પડી હતી અને બીજા દિવસે ડભોઈ ઢાલનગર વસાહતમાં ખેડૂત રાયસિંગભાઈ સિંધિયાભાઈ રાઠવાના પશુ ખેતરમાં ચરવા ગયા અને વીજ વાયરને અડી જતા 4 પશુના મોત નીપજ્યા હતા। દૂધ આપતી 4 ભેંસો ઉપર જ પશુપાલક પોતાના પરિવારનું ગુજારણ ચલાવતો હતો। અત્યારે તેની 4 ભેંસ મૃત્યુ પામતા હવે પશુપાલકના માથે આપ તૂટી પડ્યું છે, ત્યારે સરકાર યોગ્ય તપાસ કરાવી આ પશુપાલકને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી હતી। સાથે જ વીજ કંપનીઓ આવી ઘટનાઓ ઉપર ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે આવી સમસ્યાનો નિકાલ લાવે તે માટે માંગ ઉઠી છે। આજે લગભગ કેટલાક વાગ્યા છે? 3 વાગે અમારે ઢાલનગર વસાહતની રાયસિંગભાઈ સિંધિયાભાઈ એમની ભેંસો ચરવા ગયેલી હતી, તો અચાનક રાત્રે કંઈક વીજ થાંભલો પડવાથી 4 ભેંસો મરી ગઈ છે। તો એ લોકોનું 4 ભેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે। તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો ઉપર પડે છે, એટલે ખરેખર આવી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોજીરોટી છીનવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કહેવું છે। અને ખરેખર આશરે લગભગ 3 થી 4 લાખની ભેંસો મરી ગઈ છે દૂધ આપતી। 21 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર મૃતક યુવતીની સાથે સગાઈ જે છોકરા સાથે થઈ હતી તેની સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા અને યુવક દ્વારા યુવતીને મોબાઈલ ફોનમાં બેફામ ગાળો બોલતા યુવતીને લાગી આવ્યું હતું અને જેને પગલે તેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો સાથે મૃતક યુવતીની બહેન દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ પંચમહાલ આઈજીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હોવાનું જાણવા મળે છે। ગત તારીખ 2 એપ્રિલના રોજ લીમખેડા તાલુકાના કથોલિયા ગામે રહેતા 21 વર્ષીય આરતીબેન બાબુભાઈ દેહેદિયાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે આ મામલે ન્યાયની માંગણી સાથે મૃતક આરતીબહેનની બહેન સુલચનાબહેન બાબુભાઈ દેધિયા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા તેમજ પંચમહાલ રેન્જ આઈજીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે પોતાની બહેનની સગાઈ લીમખેડા તાલુકાના ઉસરા ગામે રહેતો અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ ગોપાલભાઈ મુનિયા સાથે સગાઈ થઈ હતી। ત્યારે ગત તારીખ 2 એપ્રિલના રોજ આરતીબહેન અને અલ્પેશભાઈ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી, જેને પગલે બંને વચ્ચે મોબાઈલ ફોન તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી વાતચીત થઈ રહી હતી અને જેમાં અલ્પેશભાઈ દ્વારા મૃતક આરતીબહેનને બેફામ ગાળો બોલી આરતીબહેનને પોતાના મોબાઈલમાંથી બ્લોક કરી નાખ્યા હતા, જે બાબતે આરતીબહેનને મનમાં લાગી આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે મૃતક આરતીબહેનની બહેન સુલચનાબહેન દ્વારા પોતાની બહેનને ન્યાય મળે તે માટે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા પોતાની બહેનના મોતનો જવાબદાર હોવાને કારણે અલ્પેશભાઈ ઉર્ફે વિપુલભાઈ મુનિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે। દાગીના તેમજ રૂપિયા અદ્રશ્ય કરવાનું જણાવીને નજર ચૂકવીને કરવામાં આવતી ચોરીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે સનફાર્મા રોડ પર સત્સંગ પાર્ટી પ્લોટની પાછળ ખુલ્લા મેદાનમાં એક રિક્ષા પાર્ક કરેલી છે, જેમાં બેસેલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગે છે। જે માહિતીને આધારે સ્થળ પર જઈને પોલીસે તપાસ કરતા મૂળ ખેડા જિલ્લાના કથલાલનો રહેવાસી અને મદારીનું કામ કરતા સુરમનાથ ધામનાથ મદારી મળી આવ્યો હતો। પોલીસે તેની અંગ ઝડપી કરતા તેની પાસેથી 10,000 રૂપિયા રોકડ મળી આવી હતી। પોલીસને શંકા જતા આ રૂપિયા ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ શરૂ કરી હતી। આ દરમિયાન સુમરનાથ મદારીએ કબૂલ કર્યું હતું કે તેની સાથે તેનો મિત્ર સાવનનાથ તેમજ સાળો નસીબનાથ મદારી શહેરના વિવિધ વિસ્તારમાં નાગાબાવાનો વેશ ધારણ કરીને ફરે છે અને ભીખ માંગવાના બહાને ચમત્કાર કરવાની આડમાં દુકાનદારો અને રહેવાસીઓના રોકડ તેમજ દાગીના પડાવી લીધા છે।
એક અઠવાડિયા પહેલા ઓટો રિક્ષામાં જઈને ડભોઈ રોડ સોમા તલાવ પાસે એક બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈને દુકાનદારને ચમત્કાર બતાવવાનું કહીને દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા ખાઈ જઈને અદૃશ્ય કરાવતું જણાતા રૂપિયા મોઢામાં નાખીને ગાયબ કરવાનો ઢોંગ કર્યો હતો. આ દરમિયાન દુકાનદારના ગલ્લામાંથી 13,000 રૂપિયા નજર ચૂકવીને સેરવી લીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ચમત્કાર બતાવવાની આડમાં આ રીતે દુકાનદારને ઠગીને રૂપિયા પડાવતા હોવાની કબૂલાત કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુમરનાથ મદારીની ધરપકડ કરીને રિક્ષા સહિત 10,000 રોકડ કબજે લઈને તેના અન્ય 2 સાથીને વોન્ટેડ જાહેર કર્યા છે. માણેજા પાસે રાધાકૃષ્ણ પાર્કના એક સાથે 8 થી 9 મકાનોની છત તૂટતા 3 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા, હોર્ડિંગ્સ તૂટી પડવા સહિત કેટલીક જગ્યાએ જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા. ત્યારે અચાનક એક સાથે 8 થી 9 મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક પિયુષ પરમારે જણાવ્યું હતું કે સ્લેબ પડ્યો છે, જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે. 5 થી 6 જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી છે. બિલ્ડરની બેદરકારી છે, તેની સામે પગલાં લેવા જોઈએ. 8 થી 9 મકાનોની છત તૂટી પડી હતી. અન્ય સ્થાનિકે જણાવ્યું હતું કે અમે બહાર બેસી રહ્યા હતા અને બાળકને ખવડાવી રહ્યા હતા. એકદમ જ ઉપરથી છતનો ભાગ તૂટી પડ્યો. અમે ફસાઈ ગયા હતા. અમે બૂમાબૂમ કરતા લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા હતા. માંડ માંડ અમે બચી ગયા છે. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રાધાકૃષ્ણ પાર્કના જર્જરિત મકાનોની કોર્પોરેશને નોટિસ આપી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. क्या घटना घटी है? हम लोग ये चारपाई पे बैठे हुए थे तो हम दोनों बैठे हुए थे. हम खिला रहे बच्चे को, तो इसी प्रकार को ऊपर से ऐसे लगी बिजली कड़की है. तो हमने कहा बिजली कड़की के बादल में तो इतने बड़ा मौका मिलता, हम देखने की कोशिश करी. उससे पहले तो ये सब ऊपर से गिरा पत्थर. तो हमें फिर उसके बाद हम दब गए. सब लोग चिल्ला रहे, हमें पता बच्चा हमारे गोद में चिपका हुआ था. वो तो बच्चा भी बच गया 6 महीने का गोद में. तो सब लोग आए इकट्ठे, सबने खींचा निकाला और वो नीचे दबी है. वो हम कहाँ देख पा रहे क्योंकि हम ऊपर खाट पे थे. वो खाट के नीचे थे क्या थे वो हम नहीं आते, लेकिन उसको इतना चोट लगा, बहुत खतरनाक चोट लगी उसको. आपको भी लगी थी चोट? मेरे को ये दोनों साइड में, ये दोनों ऐसे फूल गया था. तो हम सिटी स्कैन कराने गए तो लेकिन डॉक्टर सब चले गए. तो उनके अभी जाने वाले हम डॉक्टर के पास. पूरा बैक में लगा हुआ, पूरा छिल गया हमारा इधर भी. क्या नाम है बहन आपका? मेरा नाम अनीता सिंह. NSUI દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે NSUI દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ બીજા ટાસ્ક માટે ઉત્તીર્ણ નથી થયા તે વિદ્યાર્થીઓ પણ તેમના માર્ક્સને લઈ મૂંઝવણમાં છે. યુનિવર્સિટી દ્વારા કોઈપણ ટેસ્ટ લેવામાં આવે તેના માર્ક્સ જણાવીને તે સંસ્થાની જવાબદારી હોય છે, પરંતુ MS યુનિવર્સિટીના સત્તાધીશો હજુ સુધી કોઈપણ પ્રકારની માર્ક્સ અંગે માહિતી બહાર પાડી રહ્યા નથી. જેથી NSUI માંગ છે કે વહેલી તકે માર્ક્સ જાહેર કરવામાં આવે અને પરિણામ જાહેર નહીં થાય તો NSUI દ્વારા RTI કરી માહિતી બહાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. NSUI દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે BBAના જે એન્ટ્રન્સ એક્ઝામના પરિણામ હતા તે જાહેર કરવામાં આવે, કારણ કે જે વિદ્યાર્થીઓ આગળના ટાસ્ક માટે સિલેક્ટ નહોતા થયા તે પણ કહી રહ્યા છે યુનિવર્સિટીને કે અમારા માર્ક્સ જાહેર કરો, જેથી અમે જાણી શકીએ કે અમારા માર્ક્સ કેટલા હતા અને અમે તૈયારીમાં કઈ જગ્યાએ ચૂકી ગયા છે. પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી લઈને ડીન સરથી લઈને ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આજે છે માર્કનું ડિક્લેરેશન નથી કરી રહ્યા. તમે મને જણાવો કે કયા એવા એક્ઝામ થાય છે કે જ્યાં માર્ક્સ વિદ્યાર્થીઓને ડિક્લેર નથી કરવામાં આવતા, ફક્ત સીટ નંબર જાહેર કરવામાં આવે છે. દેશની કોઈ પણ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવાય તો તેના માર્ક્સ, તેના સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવતું હોય છે. પણ યુનિવર્સિટીના MS યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક માર્ક્સને છુપાવીને એમના જે અંગત જે એમના મિત્રો છે તેમના વિદ્યાર્થીઓને એડમિશન આપી રહ્યા છે. આજે અમે વાઇસ ચાન્સેલરશ્રીને આવેદન આપવામાં આવ્યા છે, જો અમને માર્ક્સ જાહેર કરવામાં આજે નહીં આવે તો NSUI દ્વારા આ અંગે આગળ RTI પણ કરવામાં આવશે અને સાથે સાથે હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવશે. જ્યારે તમે રજૂઆત કરવા આવો છો ત્યારે પોલીસને આગળ કરી દેવામાં એનું શું?
વીસી સાહેબ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નેતાઓથી ડરે છે, જે ભ્રષ્ટાચાર મોટા મોટા કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓને તેમનું મોઢું નથી બતાવતા. એટલે આના પરથી તમે જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર જે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી છે અને તેમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે વિદ્યાર્થીઓને સામે આવતા નથી. બીબીએના વિદ્યાર્થીઓના પરિણામને લક્ષી જે રજૂઆત છે તે રજૂઆતમાં કોઈ તથ્ય નથી. હાલમાં બીબીએની પ્રથમ તબક્કાની માત્ર લેખિત પરીક્ષા લેવાની છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓમાં ઉત્તીર્ણ થાય તે લોકોનું ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યૂ વગેરે તમામ પ્રક્રિયા હોય છે. આ ઇન્ટરવ્યૂના જે અલગ અલગ 3 તબક્કા છે એ ત્રણેય તબક્કાઓ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર અલગ અલગ પ્રકારના રિઝર્વેશન સાથે તમામ પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. જ્યારે લેખિત પરીક્ષા છે રાઈટ, એ હંમેશા MCQ આધારિત હોય. ત્યારે ભૂતકાળમાં પણ GSET, નેટ ઘણી બધી કોમ્પિટિશન એક્ઝામમાં વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક પણ આવતા હોય છે અને એ બહુ એક સામાન્ય હકીકત છે. અને એક વિદ્યાર્થીના 96% આવ્યા છે એ MCQ ટેસ્ટ આધારિત છે. અને જ્યારે મૂલ્યાંકન છે એ MCQ આધારિત હોય ત્યારે વિદ્યાર્થીને 100માંથી 100 પણ આવવાની શક્યતા રહેતી હોય છે. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય ત્યારે હંમેશા 70-80% આવતા હોય છે. પણ MCQમાં સામાન્ય રીતે ઇવન આપણી જે આંતરિક પરીક્ષાઓ યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં થાય છે, કોમર્સમાં, સાયન્સમાં, આર્ટ્સમાં, એમાં પણ જ્યારે MCQ એટલે કે હેતુલક્ષી કસોટી આધારિત પરીક્ષા હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને 100% રિઝલ્ટ આવતું હોય છે. રાજપીપળા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ JK ખાટની કોર્ટમાં કામગીરીથી અળગા રહેવાનો નર્મદા જિલ્લા વકીલ મંડળે નિર્ણય કર્યો છે. વકીલો દ્વારા આક્ષેપો કર્યા હતા કે નર્મદાની કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ JK ખાટ વકીલો સાથે ગેરવર્તણૂક કરે છે, તેમની સાથે પક્ષપાત વલણ છે અને બિનજરૂરી રીતે તેમની કામગીરીને કટ કરે છે જેવા વિરોધમાં અગાઉ પણ વકીલ મંડળ દ્વારા સંબંધિત ઓથોરિટીને આ બાબતે જાણ કરવામાં આવી હતી તેવું તેઓએ એક યાદીમાં જણાવ્યું છે. તેમ છતાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ JK ખાટની વર્તનમાં સુધારો ન આવતા આખરે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા તેમની કોર્ટમાં કોઈપણ પ્રકારની કામગીરી માટે જવું નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને આજે 1 અઠવાડિયા જેવો સમય વીતી ગયો હોવા છતાં મડાગાંઠ યથાવત છે. ત્યારે મામલે નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ શ્રીજી વંદનાબેન ભટ્ટને આ મામલે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી વકીલ મંડળ દ્વારા આખરી નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી આ કામગીરીથી અમે અળગા રહીશું. વડોદરાના AESLના 2 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2024માં ટોપ રેન્ક હાંસલ કર્યો છે. સ્ટેટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ વડોદરા તેમના 2 વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિની ગર્વ સાથે જાહેરાત કરે છે. તેઓ પ્રતિષ્ઠિત JEE એડવાન્સ 2024 પરીક્ષામાં ટોપ સ્કોરર બન્યા છે. નોંધપાત્ર સિદ્ધિ તેમની સખત મહેનત, સમર્પણ અને AESL દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળા કોચિંગનું પ્રમાણ છે. IIT મદ્રાસ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર વિદ્યાર્થીઓ શ્રેયસ મેનન છે જેમણે AIR 571 અને ઇન્દ્રેશ રાજાએ AIR 850 મેળવ્યા છે. વિદ્યાર્થીઓએ JEE એડવાન્સની તૈયારી કરવા માટે AESLના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો, જેને વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવે છે. તેઓ તેમની નોંધપાત્ર સફળતાનો શ્રેય તેમની કોન્સેપ્ટની કઠોર સમજ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યુલના કડક પાલનને આપે છે. અમે આભારી છીએ કે આકાશે અમને AESLની સામગ્રી અને કોચિંગ બંનેમાં મદદ કરી છે. અમે ટૂંકા ગાળામાં જુદા જુદા વિષયોમાં ઘણા કોન્સેપ્ટ ન સમજી શક્યા હોત, વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યું હતું. વિદ્યાર્થીઓને તેમની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ એકેડમિક અને બિઝનેસ હેડ શ્રી અમિતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને તેમની દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. તેમની સિદ્ધિ તેમની સખત મહેનત અને સમર્પણ તેમજ તેમના માતા પિતાના સમર્થનની વાત કરે છે. અમે અમારા વિદ્યાર્થીઓને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. हिंदी कैसे की आपने तैयारी और मेंस के बाद एडवांस के लिए आपने आगे कैसे? मेंस के बाद मैंने टीचर्स की बात मानी. यहाँ आके सेंटर पे आके मैंने पूरा दिन यहाँ आके स्टडी की, सेल्फ स्टडी और क्लासेस ऐसे अटेंड कर ली. कितने घंटे स्टडी हो उसकी? 8-9 घंटे की.
इसमें क्या टफ रहता है और बच्चों के लिए आगे के भविष्य में जो बच्चे जेईई देने वाले हैं उनके लिए क्या सजेशन है? मैं ये बताना चाहूँगा कि ऑब्वियसली टीचर्स की बातें माननी पड़ेगी, वो जो बोल रहे हैं वो फॉलो करना है और केमिस्ट्री में ध्यान देना है। जो बहुत सारे लोगों को केमिस्ट्री ज़्यादा अच्छा नहीं लगता इंजीनियरिंग लेने। आगे आपका क्या प्लान है, कहाँ पे आप एडमिशन लेना चाहते हैं? मेरा प्लान है कि अभी आईआईटी दिल्ली में मैथ एंड कंप्यूटिंग अगर मिले तो वहाँ जाऊँ, वरना आईआईटी मद्रास या आईआईटी दिल्ली में इलेक्ट्रिकल में जाऊँ। मैं अनिरुद्ध, असिस्टेंट डायरेक्टर आकाश बड़ौदा ब्रांचेस, आप सब लोगों का आकाश बड़ौदा के बिहाफ पे हार्दिक स्वागत करता हूं। आज हम यहां पे जेईई एडवांस का जो रिज़ल्ट आया है उसको सेलिब्रेट करने के लिए इकट्ठा हुए हैं। जेईई एडवांस का जो एग्ज़ाम है वो ऑल ओवर इंडिया 2 लाख बच्चों ने अपीयर किया है, जिसमें से 20,000 बच्चे फाइनली इस एग्ज़ाम को क्वालिफाई किए। अगर मैं आकाश इंस्टीट्यूट की बात करूं तो ऑल इंडिया लेवल पे कोई टॉप 10 टॉप 100 रैंक्स में आकाश के 6 बच्चे इस बार फिगर कर रहे हैं। एंड अगर आकाश के बेस्ट स्टूडेंट का बात किया जाए तो ओवरऑल कोई 12 बच्चे टॉप 1000 रैंक में हासिल किए। एंड इसके अलावा बड़ौदा ब्रांचेस की बात करें तो टॉप 1000 में हमारे 2 बच्चे जो है वो रैंक सिक्योर किए। इफ़ आई टॉक द नेम्स, श्रेयस मेनन, ही हैज सिक्योर्ड 571 रैंक एंड इद्रिस राजा 850 ऑल इंडिया रैंक ही हैज सिक्योर्ड। और उनके उज्जवल भविष्य के लिए हमारी तरफ से बहुत बहुत शुभकामनाएं। थैंक यू। कैसे आपने ये तैयारी की और आगे क्या प्लानिंग है? हम तब तैयारी के लिए मैं पहले तो सारे क्लासेस रेगुलरली अटेंड करता था, उनके नोट्स बनाता था और जो भी क्लास में पढ़ा है उसे एक बार रिवाइज़ करके क्वेश्चन प्रैक्टिस करता था। और बाकी कुछ भी जो भी प्रॉब्लम्स आते थे बीच में उसके लिए टीचर्स का गाइडेंस फॉलो करता था। और जो भी टेस्ट होते थे टेस्ट सारे रेगुलरली देके उनका एनालिसिस करता था। जो भी मिस्टेक्स आती थी उन्हें एक जगह नोट डाउन करके ध्यान रखता था कि ये मिस्टेक्स रिपीट ना हो। जैसे कि सर ने बताया हर एग्ज़ाम में पैटर्न अलग अलग रहता है, इस बार क्या आपको टफ लगा एग्ज़ाम में, उसको आपने कैसे किया? मतलब इस बार का जो पैटर्न था उसमें मुझे सबसे ज़्यादा टफ पैराग्राफ टाइप क्वेश्चन लगे। मतलब उसमें एक पैराग्राफ रहता है, उसके ऊपर से 2 क्वेश्चन रहते हैं, तो उसमें क्योंकि डेसिमल टाइप आंसर्स भी थे तो बहुत ज़्यादा ऑप्शंस हो जाता है और फिर कैलकुलेशन टफ बना के थोड़ा मतलब इसलिए मुझे वो थोड़ा टफ लगा। आगे आपका फ्यूचर प्लानिंग क्या है? अभी मैं 2 चीज़ें सोच रहा हूँ, या तो मैं आईआईटी दिल्ली या मद्रास किसी में इलेक्ट्रिकल इंजीनियरिंग करूँगा या फिर रिसर्च के लिए आईआईटी बॉम्बे में इंजीनियरिंग फ़िज़िक्स या फिर आईआईएससी में बीएससी इन फिज़िक्स का कोर्स सोच रहा हूँ अभी उनमें से। आगे जो बच्चे जेईई मेंस या एडवांस देने वाले हैं उनके लिए आपका क्या सजेशन रहेगा, कैसे उनको तैयारी करनी? मेरा एक ही सजेशन रहेगा कि जो भी टीचर्स का आप गाइडेंस ले रहे हो उन्हें अच्छे से फॉलो करना है और सारे टेस्ट देते रहना है। मतलब कोई भी टेस्ट मिस नहीं करना है और टेस्ट में जो गलतियाँ की है उन्हें एक बार एनालाइज करना है और वो गलतियाँ ट्राई करना है कि मैं रिपीट ना करूँ। थैंक यू। સમાજ સંજયનગર વિસ્તારમાં 2 અલગ અલગ રેડો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો પીસીબીએ શોધી કાઢ્યો હતો। પીસીબીને બાતમી મળી હતી કે રમણ ઉર્ફે શિયાળ માળીને મકાન નંબર 6 રણછોડનગર સમાજ સંજયનગર ચોરી છુપી રીતે દારૂનો ધંધો કરે છે। વિશ્વામિત્રી નદીના કોતરમાં અલગ અલગ જગ્યાએ 4 ડબ્બાઓ બનાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને પોતે ત્યાં ઊભો રહી દારૂનું છૂટક વેચાણ કરે છે। જે માહિતી મળતા રેડ કરતા રમણભાઈ ઉર્ફે શિયાળ માળીની અટકાયત કરાઈ હતી, જ્યારે શાહરૂખ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો। તેમની પાસે 93,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બીજા બનાવમાં પીસીબીને બાતમી મળી હતી કે સમાજ સંજયનગર 1માં રહેતો હિંમત ઉર્ફે અબ્બો માળીનો પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે અને હાલમાં તે ઘરે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહેલ છે। જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને શોધી કાઢી સમા પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હિંમત ઉર્ફે અંબો શંકરભાઈ માળીની ધરપકડ કરી હતી, જ્યારે કારેલી બાગના શાહરૂખ ઝફર શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસે 9,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સમા રોડ પર હિટ એન્ડ રનની ઘટના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે।
વડોદરા શહેરના સમા વિસ્તારમાં 9મી જૂન મોડી રાત્રે સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાસળીઓના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સમા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. સમા રોડ પર હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સમા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે આરોપી ધ્રુવ કનોજિયા ઉર્ફે શાહરૂખની અટકાયત કરી હતી. 10 બાદ આરોપી ધ્રુવ હાલ લોન્ડ્રીનો ધંધો કરે છે. ધ્રુવ તેના જીજાજીની સ્કોર્પિયો કાર લઈ પોતાના ઘરેથી અભિલાષા જતો હતો. તે દરમિયાન દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ તે સ્થળ છોડી ફરાર થયો હતો. અકસ્માતમાં ઘાયલ પતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. समग्र मामले प्रेस कॉन्फ्रेंस योजी विस्तृत माहिती આપવામાં આવી હતી. रन की जो घटना बनी है, क्या है सर उसका पूरा मामला? बाबूभाई प्रजापति ने एक एफआईआर दर्ज करवाई है समा पुलिस स्टेशन में. कल रात जो एक्सीडेंट का हादसा हुआ, उतनी बहन शिल्पाबेन और उनका बनेवी विपुल भाई रोड पे केनाल रोड पे टहलने के लिए गए थे. तब अचानक एक स्कॉर्पियो गाड़ी है और उसने टक्कर मार दी, जिसमें शिल्पाबेन की डेथ हो गई और अभी विपुल भाई है अहमदाबाद हॉस्पिटल में सारवार ले रहे हैं. सर आरोपी का क्या बैकग्राउंड है? कार की आरोपी लॉन्ड्री प्रेस का काम कर रहा है, यहाँ समा विस्तार में ही रहता है. उसका नाम ध्रुव कनोजिया है. उनकी उम्र 23 साल है. उनके पास कोई लाइसेंस नहीं है. उनकी पूछताछ और तहकीकत के दौरान पता चला कि उसके पास लाइसेंस नहीं है और वो अचानक एक्सीलेटर पैर चला जाने की वजह से ओवर स्पीड हो जाने की वजह से कंट्रोल नहीं रहा. उसकी वजह से पहले रिक्शे को टक्कर मारी, बाद में जो पत्नी जा रहे थे उसको अड़फेट में लिया और जो हॉस्पिटल बाजू नज़दीक की है उसके परिसर में जाके वहाँ पलटी खा गई. सर आरोपी कहाँ से कहाँ जा रहा था? वैसे घर से वो टहलने के लिए निकला था, गाड़ी लेके घुमाने के लिए सिर्फ निकला था. सर इतना गंभीर जो एक्सीडेंट है, एक जन की मृत्यु भी हुई है, आगे पुलिस ने क्या कार्रवाई की? हाँ, अभी हमने आईपीसी की 304 जो धारा है हिट एंड रन के तहत हमने केस दर्ज किया है, जो मतलब नॉन बेलेबल है और सेशन ट्रायल पे. तो उनकी तरफ हिसाब से हमने वो किया है, केस दर्ज किया है. अभी तहकीकात चालू है. एफएसएल की भी मदद ली गई? हाँ, एफएसएल को बुलाया, स्थल पे निरीक्षण कर रहे हैं. ओके. ડભોઈ તાલુકાના કુંડેલા ગામે તલાવડીમાં આવી ચડેલા 8 ફૂટના મગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ચોમાસાએ હવે ધીમે ધીમે દરખાસ્ત આપવાની શરૂ કરી છે. મોટી નદીઓમાં વસવાટ કરતા જળચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા આસપાસના ગામોમાં તળાવોની શોધમાં આવી જતા હોય છે. એક મગર ડભોઈ તાલુકાના ઢુંડેલા ગામે આવેલ તલાવડીમાં આવી ચડ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરતા મગરને રેસ્ક્યુ કરવા હેતુ ટીમ સ્થળ ઉપર પહોંચી આકાશ વસાવા, રોનક રાવલ, પ્રેમ વસાવા, અક્ષય વસાવા, અંકિત તડવી અને વનરાજ રાવલ દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર હંસાબેન રાઠવા અને જીતેન્દ્ર બારોટને સાથે રાખી 8 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. મગર સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન ને આજે એક કુંડેલા ગામેથી કોલ આવ્યો હતો કે એક તલાવડીમાં મગર છે. ત્યાં જઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ફોરેસ્ટના અધિકારીઓને સાથે રાખી એક 8 ફૂટનો મગર જે રેસ્ક્યુ કરવામાં આવે છે અને તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવે છે. બાપોદ વિસ્તારની અતુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ સોસાયટીના પ્રવેશ રસ્તા ઉપર થયેલા દબાણો અંગે રજૂઆતો કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં અતુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વર્ષ 1965થી સ્થાપિત થયેલી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં શરૂઆતમાં પ્રવેશ માટે 5 રસ્તાઓ હતા. 5 અલગ અલગ સ્થાનોથી સોસાયટીમાં પ્રવેશ મેળવી શકાતો હતો. જોકે સમય જતાં આ તમામ રસ્તાઓ પર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે. સોસાયટીની પાણીની લાઈનો તેમજ ડ્રેનેજ લાઈન ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે સોસાયટીમાં રહેતા રહીશોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે.
રાજકોટના અગ્નિકાંડ જેવી કોઈ મોટી ઘટના બને તો સોસાયટીમાં એક એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેવી સ્થિતિ નથી, જેને લઈને આજે સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર સોસાયટીની આસપાસના ગેરકાયદેસર દબાણો અંગે પાલિકા તંત્રને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ પાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવતા નથી। સોસાયટીમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડનો પ્રવેશ ન થઈ શકે એટલી હદે દબાણો ઊભા કરી દીધા છે, જેને કારણે રહીશોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। રજૂઆત કર્યા પછીના આજની તારીખે અમારી સોસાયટીમાં ટોટલ 5 રસ્તા હતા, એમાંથી મૂળભૂત મારા માટે 39 નંબર, 26 નંબર અને બાકીના જે પણ અહીંયા સભ્યો છે એમના પોતાના મકાનો પર એવા દબાણ થયા જેનાથી એ લોકો પોતાનું વ્હીકલ અવર જવરમાં બી એમને તકલીફ પડે છે અને એ તકલીફમાં આજની તારીખે અમારે કોર્ટ સુધીની અમુક સમસ્યાઓનો જે બી નિકાલ ન થવાના લીધે કોર્ટમાં જવાની જરૂર પડી છે અને એના કારણે મારે આજની તારીખે જે બી મારી ગલી ઉપયોગ કરવી પડે છે। મારી પાસે હમણાં કોઈ બી રોડ રસ્તા છે નહીં, જેના ઉપર ગટરની ઉપર ને પાણીની લાઈનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે, રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને મુશ્કેલીઓમાં આજની તારીખે કે આપાતકાલીન સમયમાં આજની તારીખે કોઈ બી જગ્યાએ જ્યારે અમને ઇમરજન્સીની જરૂર પડે ત્યારે એના માટે કોણ જવાબદાર છે કે કાં તો પ્રમુખ, કાં તો ઉપપ્રમુખ, કાં તો આજની તારીખે કોર્પોરેશન કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર। આટલી બધી અરજીઓ કર્યા પછી બી આનો ઉકેલ ન આવ્યા હોય તો આના માટે કોણ જવાબદાર રહેશે એની પણ મારે અહીંયા સમસ્યા ઉત્પન્ન છે। સાહેબ, અમારી સોસાયટીમાં એ સમસ્યા છે કે અતુલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે બાપોદના સર્વે નંબર 903 તથા 906માં આવેલી છે અને જેની ટીપી 3 પડેલી છે, પરંતુ જે તે ટાઈમે 1964-65માં અમારી સોસાયટીમાં 5 રસ્તાઓ કુલ હતા, એમાંથી હાલમાં અત્યારે એક જ રસ્તો ઓપન છે। જે રાજકારણીઓ છે એમની વખતથી અમુક લોકોએ પોતાના મકાનો આખા બાંધી દીધેલા છે, જેના કારણે કોઈ ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ આવી શકતી નથી। હાલમાં 1/8/2023ના રોજ ખેંચનો બનાવ બનેલો, વ્યક્તિ બેભાન થઈ ગયેલું, તો એમ્બ્યુલન્સ ન આવવાના કારણે પોતાની પર્સનલ ગાડીમાં લોકોને સાઈડ આપો કરીને અમારે તાત્કાલિક માણસને પહોંચાડવો પડ્યો હતો હોસ્પિટલ। એવા ટાઈમે જો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોત તો એના માટે કોણ જવાબદાર? સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ, જે તે દબાણકર્તાઓ, કોર્પોરેશન, ગૃહમંત્રી, રાજ્યમંત્રી કે કેન્દ્ર સરકાર? કેન્દ્ર સરકાર જ્યારે હવે આકસ્મિક બનાવો બને છે ત્યારે 50,000 2 લાખની સહાય આપીને છોડી દે છે, તો આજે ભારતીય નાગરિક તરીકેનું 2 લાખની જ છે કિંમત વ્યક્તિની। આની રજૂઆત 1991થી લઈને અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં મુખ્યમંત્રીને ઘણી બધી વાર કરવામાં આવી છે। હાલમાં CMO ઓનલાઈન પણ 2 વખતે કરવામાં આવી છે, પણ હાલ સુધી અમારી સમસ્યાનો કોઈ જ અંત આવ્યો નથી। પાલિકા તંત્ર દ્વારા હાલ અમને એવો જવાબ આપવામાં આવે છે કે હમણાં જે પણ રાજકોટ TRP મોલકાંડ થયું છે તો એની કામગીરીમાં અમે લોકો છે એટલે હાલ અમે નોટિસ આપી શકતા નથી। તો TRP મોલકાંડ જેવો હમણાં સોસાયટીમાં બીજો કાંડ થશે, અગ્નિકાંડ, તો તેની કોર્પોરેશન રાહ જોઈ રહી છે કે મુખ્યમંત્રી? અમારી અપેક્ષા એ છે કે અમારા જે પણ મંજૂર થયેલા રસ્તાઓ છે તે અમને અવર જવર માટે અને ખાસ કરીને તો ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ માટે જે બેઝિક જરૂરિયાત છે અને ભારતીય નાગરિક તરીકેનો અમારો મૂળભૂત અધિકાર છે તે અમને મળવો જોઈએ। અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ આંદોલન છેક સુધી ચાલી રાખીશું। કોર્પોરેશન અને સોસાયટીના જે પણ હોદ્દેદારો છે, જે પણ દબાણકર્તાઓ છે, તેમને અત્યાર સુધીમાં અમને કોઈ સપોર્ટ નથી કર્યો, કાં તો પછી કોઈ પગલાં નથી લીધા, જેના કારણે અમારે કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે, જે હાલ પેન્ડિંગ છે। કોર્ટમાંથી પંચકેસનો ઓર્ડર પણ થવાનો છે, જે હાલ પેન્ડિંગ છે, જેની ગુરુવારે તારીખ છે। કોર્પોરેશન તરફથી GPMC એક્ટની 253-256 મુજબ અને 261-262 મુજબની નોટિસ સોસાયટીને આપેલ છે, પણ સોસાયટી દ્વારા તેના કોઈ પગલાં લેવામાં આવેલા નથી। નોટિસમાં 253-256માં એ દર્શાવેલું છે કે તમે જે પણ દબાણ કર્યું છે, કાં તો જે પણ વધારાનું બાંધકામ કર્યું છે એનો સિટી સર્વેનો નકશો આપો, કાં તો પછી કોર્પોરેશનનો મંજૂર થયેલો પ્લાન આપો, કયા આધારે તમે બાંધકામ કરેલું છે તે દર્શાવેલું છે। અને 261 અને 2માં એવું દર્શાવેલું છે કે જો તમે એ પુરાવા 7 દિવસમાં નહીં આપો તો કોર્પોરેશન જાતે આવીને તોડવાની કાર્યવાહી કરશે, પણ એ નોટિસ પણ 15/4/2024ના રોજ આપેલી છે। આજે તારીખ 11/6/2024 થયેલી છે। હા, કામગીરી કોર્પોરેશનમાંથી અમને જણાવવામાં આવ્યું છે કે બીજી નોટિસ અમે આપીશું, પણ હાલ તે અમે લોકો આ જે અગ્નિકાંડ થયો એની કામગીરીમાં જોડાયેલા છે।
કેટલા વર્ષથી અહીંયા રહો છો? આ કઈ સોસાયટી છે, કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? હું 15/4/70થી રહું છું અહીંયા આ સોસાયટીમાં અને કોર્પોરેશન અમે રસ્તા બનાવ્યા છે અને કોર્પોરેશનમાં એ રસ્તાનું એસ્ટિમેટ પણ આપેલો છે, ખર્ચો પણ આપેલો છે અને એનું શું પણ તે છતાં કેટલા રસ્તા ઉપર લોકોએ છે ને આખી આડી ભીત કરી નાખી છે. એ અમે વિચાર કરીએ છીએ કે એ ભીત દૂર કરે તો લોકોને આખું આમ ગોલ ફરીને જવું પડે અને વ્રજવાટિકા પાસે જવું પડે એની જગ્યાએ ડાયરેક્ટ સીધું રસ્તા પર જવું પડે. એ માટે અમારી રજૂઆત છે. મારું નામ ગિરીશભાઈ જી શાહ. ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા કલેક્ટરે સંકલન સમિતિની બેઠક બોલાવી હતી. રાજ્યમાં આગામી ટૂંક સમયના આવનાર ચોમાસાને લઈને વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ થઈ છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આવ્યા છે. રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસું પ્રવેશ કરી શકે છે. ત્યારે ચોમાસા દરમિયાન વડોદરા જિલ્લા વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે. આ સંદર્ભે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર બિંજલ શાહ દ્વારા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકામાં આવતા વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. એ સિવાયના નોટિફાઈડ કાંસ છે. સ્ટેટ એરિગેશન ડિપાર્ટમેન્ટ લગભગ 70-80% કામગીરી પૂર્ણ કરે છે તેવા અહેવાલ છે. બાકીની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરી દેશે. કંટ્રોલ રૂમ દરેક ઓફિસોમાં કાર્યરત કર્યું છે. નીચાણવાળા વિસ્તારોની યાદી હોય છે એટલે એમાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી છે. ચોક્કસ ટકામાં એનું આકલન કરવું ડિફિકલ્ટ રહે છે, પરંતુ ચોક્કસપણે જે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કાંસની સફાઈ છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને એ સિવાયના જે નોટિફાઈડ કાંસ છે એની સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ 70-80% જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દેશે અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસીસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવા. એવા વિસ્તારોની લો લાઇન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે અને એમાં જ્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. માણેજા ફાટક પાસે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક સાથે 9 મકાનની છતની પેરાફીટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી. ઘટનામાં 3 મહિલા ઈજાગ્રસ્ત. સમામાં સ્કોર્પિયો કાર ચાલકે ચાલવા નીકળેલ દંપતીને અડફેટે લેતા પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. સમા હિટ એન્ડ રનની ઘટના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. અકોટાદર ગામની સીમમાં 4 પશુના વીજ કરંટ લાગતા મૃત્યુ નીપજ્યા. પશુપાલકને સહાય તથા વીજ કંપની આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ. આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.